પ્રવાસન અને યાત્રાધામોના વિકાસ માટે કામોની મંજૂરી આપવામાં આવી છે। એક જ દિવસમાં 28.68 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કામોને મંજૂરી આપી છે। જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં પ્રવાસીઓની સુવિધા માટે નવા પાર્કિંગની મંજૂરી આપવામાં આવી છે। અત્યાધુનિક લિફ્ટ મૂકવા સહિતના કામોને મંજૂરી આપવામાં આવી છે અને આ સાથે સુપ્રસિદ્ધ હર્ષદ માતાના મંદિરના વિકાસ માટે 20.9 કરોડના કામોને મંજૂરી અપાઈ છે। શંખલપુર સ્થિત ટોડા બહુચરાજી મંદિર અને સુડાવડ આઈશ્રી ખોડિયાર મંદિર ખાતે સોલાર રૂફટોપ સિસ્ટમ, સત્સંગ હોલ, પેવર બ્લોક અને પાર્કિંગ માટે 1 કરોડ 10 લાખની ફાળવણી થઈ છે। ગોધરામાં મહાત્મા ગાંધી દ્વારા 1917માં સ્થાપિત ઐતિહાસિક આશ્રમના નવીનીકરણ માટે 3.36 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। આ સાથે પરંપરાગત ડાંગ દરબારના ભવ્ય આયોજન માટે 1.25 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા હિતલ પારેખ ફોનલાઈનથી જોડાઈ ગયા છે। હિતલ, ગુજરાતના જે યાત્રાધામો અને પ્રવાસન સ્થળોના વિકાસ માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે, શું છે વિગતો? જી ફાલ્ગુની, ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યના વિવિધ પ્રવાસન અને યાત્રાધામોના વિકાસ માટે એક જ દિવસમાં 28.68 કરોડના કામોની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મંજૂરી આપવામાં આવી છે। સ્વાભાવિક છે કે એમાં જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાનો પણ સમાવેશ થાય છે। ત્યાં જે પ્રવાસીઓ આવી રહ્યા છે એ પ્રવાસીઓને યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા મળે અને જે વૃદ્ધ લોકો આવતા હોય તો તેનો લિફ્ટ દ્વારા પણ ઉપયોગ કરી શકે, એટલા માટે આ પ્રકારની મંજૂરી આપવામાં આવી છે। એવી રીતે પ્રસિદ્ધ હર્ષદી માતાના મંદિરમાં વિકાસ માટે પણ 20.9 કરોડની મંજૂરી આપવામાં આવી છે। એટલે ફાલ્ગુની, એક રીતે જોવા જઈએ તો જે અલગ અલગ યાત્રાધામો છે, પ્રવાસન સ્થળો છે, જ્યાં પ્રવાસીઓ વધારે આવે છે એ લોકોને પણ મંજૂરી આપવામાં આવી છે। સાથે સાથે પરંપરાગત ડાંગ દરબાર જે યોજાય છે એ ભવ્ય રીતે યોજાઈ શકાય એ માટે 1.25 કરોડની નાણાકીય મંજૂરી નાયબ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે। જી ફાલ્ગુની। હિતલ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો રાજ્યના જે પ્રવાસન સ્થળો છે, પ્રસિદ્ધ યાત્રાધામો છે, તેમાં વિકાસમાં કામો માટે મંજૂરી આપવામાં આવી છે।